સોમવારે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પ્રસંગે ચૂડાના કથારિયા માદેશ્વર મહાદેવ મંદિર ખાતે અભિષેક કરવામાં આવ્યો હતો। શ્રાવણ મહિનાનો અંતિમ અને 5મો સોમવાર હોવાથી શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો। મોટી સંખ્યામાં ભાવિકો માદેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પિતૃ તર્પણ માટે ભાદરવી અમાસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે। અમાસના અવસરે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી તેમજ જન્માષ્ટમી તેમજ રક્ષાબંધન દરેક તહેવારો પણ શ્રાવણ મહિનાના સોમવારે આવ્યા હોય તો શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પણ સોમવારે જ થઈ છે। 72 વર્ષના યોગ બાદ આ વર્ષે આવો અનોખો સહયોગ રચાયો હોવાથી ભાવિકોમાં ઉત્સાહ પણ 4 ગણો જોવા મળ્યો છે। વહેલી સવારથી શિવ મંદિરોમાં 4 પ્રહરની પૂજા દીપમાળા ભક્તિ સંધ્યા સાથે ભાવિ ભક્તો શિવ ભક્તોમાં લીન થઈને આજે અંતિમ સોમવારે સોમવતી અમાસ હોવાથી પિતૃ તર્પણ માટેનો ઉત્તમ દિવસ ગણાય છે। પીપળે પાણી રેડીને પ્રદક્ષિણા કરી ભાવિકો પિતૃ તર્પણ કરે છે। જે કેસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। મોજીદળના યુવાનો અને ભાઈઓએ મળી અને 5 સોમવાર અલગ અલગ શિવાલયો ઉપર જઈ અને રુદ્રાભિષેક કર્યો તથા અમારા શાસ્ત્રીજી દરેક સાંજે જડેશ્વર મહાદેવમાં અભિષેક કર્યો અને આ પ્રમાણે 31 અભિષેક અને 5 મહારુદ્રાભિષેક 5 શિવાલયના મળી આજે દશાંશ હોમ જડેશ્વર મંદિરે મોજીદળમાં થશે અને એનો લાભ સૌ કોઈ ગ્રામજનોને મળશે।